નમસ્તે. વેધર અપડેટમાં આપ સૌનું સ્વાગત છે. વાત કરીશું ગુજરાત રાજ્યમાં આગામી 5 દિવસ દરમિયાન હવામાનની શું પરિસ્થિતિ રહેવાની છે. તો હાલમાં આપણે 2 અને 3 એપ્રિલ દરમિયાન ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં આપણે કરા સાથે કમોસમી પ્રી મોન્સૂન વરસાદ જોવા મળ્યો હતો. તો આના પાછળનું જે કારણ હતું કે એક સ્ટ્રોંગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે સાથે અરબ સાગરનો ભેજ મિશ્ર થવાને કારણે આ કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. તો ફરી એક વખત ગુજરાતના રાજ્યમાં હવામાનમાં પલટો આવનાર છે. ખાસ કરીને વાત કરીશું તો 7 એપ્રિલ દરમિયાન હાલમાં તમે જોઈ શકો છો કે સેટેલાઇટ પિક્ચરમાં તમે જોઈ શકો છો કે આજે એટલે કે 5 એપ્રિલ દરમિયાન પણ અરબ સાગરમાંથી ભેજનો સતત પ્રવાહ ગુજરાત તરફ આવી રહ્યો છે. પણ ઉત્તર ભારતમાંથી કોઈ સપોર્ટ ના મળવાને કારણે હાલમાં એટલે કે તારીખ 5 અને 6 એપ્રિલ દરમિયાન વરસાદની એક્ટિવિટીમાં ઘણો ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ 7 એપ્રિલ દરમિયાન આપણે જોઈશું તો ઉત્તર ભારતમાં એક ફરી વધુ તીવ્રતાનો પશ્ચિમી વિક્ષોભ દસ્તક દેવા જઈ રહ્યો છે. તો તેના અસર સ્વરૂપે ગુજરાતના, ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગો, ઉત્તર પૂર્વના ભાગો અને દક્ષિણ પૂર્વના ભાગમાં, ખાસ કરીને પૂર્વ ગુજરાતમાં જોઈએ તો પંચમહાલ, દાહોદ, મહીસાગર, ઉત્તર ગુજરાતમાં જોઈએ તો સાબરકાંઠા, બનાસકાંઠા અને કચ્છના કેટલાક ભાગોમાં અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં કમોસમી વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે. તો આ જે સિસ્ટમ છે એ ખાસ કરીને 7 અને 8 એપ્રિલ દરમિયાન જોવા મળશે. ત્યારબાદ ગુજરાતના વાતાવરણમાં ધીમે ધીમે સુધારો આવશે અને કોઈ નવી સિસ્ટમ આવવાની કોઈ સંભાવના દેખાઈ રહી નથી. તો આપણે 10 એપ્રિલથી બાદ 10 એપ્રિલ એટલે કે 12 એપ્રિલ બાદ ગુજરાતના જુદા જુદા ભાગોમાં તાપમાન જે છે એ 40 ડિગ્રી કરતાં ઊંચકવાની સંભાવના પણ દેખાઈ રહી છે. તો આ જે હાલમાં થયેલ કમોસમી વરસાદ અને આવનાર જે સંભાવના છે કમોસમી વરસાદ, એનાથી જો ઊભા પાકોમાં આપણે કૃષિમાં વાત કરીએ તો ખાસ કરીને જે ઉનાળુ પાકો અને ઊભા પાકોમાં છે એમાં સતત ભેજવાળા વાતાવરણના કારણે અને વાદળછાયા વાતાવરણના કારણે ચૂસ્યા પ્રકારની જીવાતનો ઉપદ્રવ થવાની સંભાવના દેખાઈ રહી છે. તો આજે આ વાત હતી આગામી જે દિવસોમાં જે હવામાનમાં પલટો આવનાર છે તેના વિશે. આભાર.